લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત હાઈકોર્ટના નવા ફોન્ટમાં વકીલાતનામું ફરજિયાત કરવાના પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ વકીલાતનામું નવા ફોન્ટમાં જ દાખલ કરવાની અમલવારી શરૂ કરાઈ છે। આ નિર્ણયથી વકીલોએ અસંતોષ વ્યક્ત કરતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। વકીલ મંડળનું કહેવું છે કે આ પ્રકારના નિયમો વિના ચર્ચા લાદવામાં આવ્યા છે, જે સ્વીકાર્ય નથી। આ મુદ્દે આગામી દિવસોમાં વધુ તીવ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। મુખ્ય વસ્તુ એ છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। તેમાં જે ટાઈપ કરવા માટે જે ફોન્ટ હોય છે એમાં અમુક લિપિનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સ્થાનિક બારોમાં જે લિપિ ચાલે છે, ફોન્ટની લિપિ ચાલે છે, એનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને આ એકદમ પહેલી તારીખે જે અમલ કરવામાં આવ્યો છે તેનાથી વકીલોમાં પણ ખૂબ જ નારાજગી છે, અસીલોમાં પણ નારાજગી છે, ટાઈપિસ્ટોમાં પણ નારાજગી છે અને સ્ટેનોમાં પણ નારાજગી છે। જ્યાં સુધી જે ફોન્ટનો ઇમ્પ્લિમેન્ટ નીચે ના થાય ત્યાં સુધી કેસો દાખલ કરવા અતિ ગંભીર સમસ્યા ઊભી થાય એવી છે અને કેટલાક વકીલોએ પહેલી તારીખે કેસો દાખલ કરવા માટે ગયા તો એમના કેસો લેવામાં નથી આવ્યા સમગ્ર ગુજરાતમાં। એટલે સમગ્ર ગુજરાતની અંદર આ અલિપ્ત રહેવાના ઠરાવો તમામ બારે કરેલા છે। ઇવન ગુજરાત હાઈકોર્ટ બારે પણ હાઈકોર્ટને એવું કીધું છે કે ભાઈ આની અંદર કોઈ ઘટતું કરી અથવા તો આ પદ્ધતિ હાલ પૂરતી બંધ કરી અને જ્યાં સુધી ટ્રેનિંગ નીચે ના મળે ત્યાર પછી આનો અમલ કરવામાં આવે અને અન્યથા અમારી તો સ્પષ્ટ માગણી છે સ્થાનિક બારમાં જે ફોન્ટ ચાલે છે એનો સમાવેશ કરી દેવામાં આવે, A4 કાગળ વાપરવામાં આવે, એ જે સ્પેસ છોડવાની છે તે પણ રવા દેવામાં આવે તો અમારે કંઈ હાઈકોર્ટનો પરિપત્રનો વિરોધ નથી, પરંતુ હાલ પૂરતું આ સ્થગિત કરી અને તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટોને આ કેસો લઈ લેવા માટેની અપીલ હાઈકોર્ટે કરવી જોઈએ એવું અમારું માનવું છે।